નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે. થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનોર આ બે પ્રકારના વર્ગીકરણમાં અત્યારે માણસ ચિંતામાં થેલેસેમિયા ગ્રસ્ત નથી ને એની તકેદારી રાખી રહ્યો છે. લગ્નમાં પણ એવું કહેવાય છે કે કુંડળી મળે કે ન મળે, પરંતુ વર અને કન્યા એટલે કે છોકરા અને છોકરીનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો આવશ્યક છે, નહીતર એમના આવનારા બાળક ઉપર પણ અસર પડી શકે છે. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં લગભગ 28 થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે, જેને અઠવાડિયામાં 1 કે 2 વખત અચૂક લોહી ચડાવવું પડે છે. અને લોહીની ઉણપ આપણે સૌ જાણીએ છીએ, ત્યારે થેલેસેમિયા દિવસે આપણે થેલેસેમિયા પરીક્ષણ કરાવીએ અને આ એક મહામારીમાંથી આપણે આપણી આવનારી પેઢી મુક્ત બનીએ તેવા સંદેશ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. ધોરણ 10 નું રાજ્યનું 83.8% પરિણામ જાહેર. જુનાગઢ જિલ્લાના 81.80% પરિણામમાં શિવમ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓ ઝળક્યા. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે થયેલી ગેસ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી અને એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધીને કડક પગલાં ભરવા કોંગ્રેસની માંગ. ચોમાસું નજીક છે ત્યારે શહેરમાં હજુ પણ તૂટેલા રસ્તાને ખોદકામ શહેરીજનો માટે મોટી સમસ્યા બની શકે છે. વિપક્ષે નવા ખોદકામ ન કરવા મેયરને કરી રજૂઆત. અને ગઈકાલે ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં જેસીબી ડ્રાઈવરની ધરપકડ. મોટા માથાઓને છાવરવા ડ્રાઈવરને આગળ ધરી દીધો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે. પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે. પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 નું પરિણામ આજે સવારે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું છે. જે પરિણામ સમગ્ર રાજ્યનું 83.8% નોંધવામાં આવ્યું છે. દરમિયાન ઉલ્લેખનીય છે કે આ પરિણામની સાથે જ હવે બોર્ડના પરિણામની મોસમ પૂર્ણ થઈ છે, કારણ કે 5મી એપ્રિલે ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થઈ ચૂક્યા હતા. માત્ર એસએસસી નું પરિણામ બાકી હતું, જે આજે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ ઉપરથી વહેલી સવારે વિદ્યાર્થીઓએ પરિણામ જોયું હતું. લગભગ 83% જેવું ઊંચું પરિણામ આવ્યું હોવાને કારણે દરેક જગ્યાએ ખુશીનો માહોલ પ્રસરી રહ્યો હતો. દરમિયાન સૌથી વધુ મહેસાણાના કાસા કેન્દ્રનું 99.11%, જ્યારે સૌથી ઓછું ખેડાના આંબા કેન્દ્રનું 29.56% પરિણામ નોંધાયું છે. આમ એસએસસી નું પરિણામ સંતોષકારક આવતા શિક્ષણ જગતમાં પણ ખુશી વ્યાપી છે. બીજી તરફ જૂનાગઢ કેન્દ્રનું પરિણામ 81.80% જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરિણામમાં માંગના થોડ ઉપર આવેલ શિવમ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓએ ધમાકેદાર પરિણામ લાવીને સતીશ આર દુબેના સંચાલનમાં વિશ્વાસ મૂક્યો હતો. માંગના થોડ ઉપર છેલ્લા 22 વર્ષથી શિવમ એજ્યુકેશન સેન્ટર કાર્યરત છે અને દર વર્ષે આવું ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરે છે. આજે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં શિવમ એજ્યુકેશન સેન્ટરના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 5 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. ગોંગિયા વિશાખા 98.52%, દેસાઈ હિત 98.10 અને મકવાણા યશે 97.40 PR મેળવીને જ્વલન સિદ્ધિ હાંસલ કરી છે. તમામ તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે એમના વાલીઓને પણ સન્માનિત અને અભિનંદન કરતા સંચાલક સતીશ આર દુબેએ કહ્યું કે તાજેતરમાં 5મી મેના રોજ જ્યારે ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું, તેમાં પણ આ સેન્ટરની 2 વિદ્યાર્થીઓ પ્રિશા શિંગાળા અને બંસી ગાંધેશાએ 99.98% મેળવીને સમગ્ર રાજ્યમાં સેકન્ડ અને જૂનાગઢ સેન્ટરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિવમ એજ્યુકેશન સેન્ટરમાં ધોરણ 11 અને 12 કોમર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીને વાલીઓએ એક વખત સેન્ટરની મુલાકાત લેવા માટે દુબેએ અપીલ કરી છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક સતીશ દુબે. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું ગુજરાત બોર્ડ દ્વારા, એમાં શિવમ એજ્યુકેશન સેન્ટરના 3 વિદ્યાર્થીઓએ ફરીથી A1 ગ્રેડ મેળવેલ તથા 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ. A1 ગ્રેડમાં ગોગિયા વિશાખા, દેસાઈ હિત અને મકવાણા યશ. 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ. થોડાક દિવસ પહેલાં જે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું હતું, એમાં જૂનાગઢ સેન્ટરમાં શિવમ એજ્યુકેશન સેન્ટરની 2 વિદ્યાર્થીનીઓએ સમગ્ર જૂનાગઢ સેન્ટર ફર્સ્ટ અને ગુજરાત સેકન્ડ 99.98 PR સાથે મેળવેલ. ધોરણ 10ના આજે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું તથા જો તેમણે ધોરણ 11-12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ રાખવું હોય, સ્કૂલ કોઈ પણ ટ્યુશન શિવમ એજ્યુકેશન સેન્ટરની એક વખત ખાસ મુલાકાત લેવા હું અપીલ કરીશ. નમસ્કાર, મારું નામ ગોગિયા વિશાખા છે. હું અહીંયા શિવમ એજ્યુકેશન ક્લાસીસમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. એ પ્રમાણે મારે PR 98.52 અને પર્સન્ટેજ 93.50 આવેલા છે. એ સિદ્ધિનો શ્રેય હું શિવમ એજ્યુકેશનને આપું છું. ત્યાં અમને છેલ્લે સુધી સપોર્ટ કર્યો છે, છેલ્લે બોર્ડની એક્ઝામ સુધી પણ અમને સપોર્ટ કરેલો છે. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે સ્કૂલ સાથે ક્લાસીસ કરવાથી સમયનો બગાડ થાય છે, પરંતુ એવું હોતું નથી. એનાથી ક્લાસીસ સાથે કરવાથી તેમાં પર્સન્ટેજમાં વધારો આવી શકે છે અને તેમાં થોડોક સુધારો થઈ શકે છે. મારું નામ દેસાઈ હિત છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કરું છું અને મારી સ્કૂલ સરસ્વતી સ્કૂલ છે. મને ધોરણ 10ના રિઝલ્ટમાં 98.10 PR અને 92.83% પ્રાપ્ત થયેલ છે, જેનું ક્રેડિટ હું શિવમ એજ્યુકેશન સેન્ટર અને મારી સ્કૂલને આપું છું. શિવમ એજ્યુકેશન સેન્ટરમાં બહુ સારો અભ્યાસ કરાવવામાં આવે છે, ડાઉટ સોલ્વ પણ કરાવવામાં આવે છે, જેનું બધું ક્રેડિટ હું સતીશ સરને અને બાકીને ફેકલ્ટીસને દઉં છું. મારું નામ મકવાણા રણજીતભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારે 10મા ધોરણમાં 97.40 PR અને 91.83% આવ્યા છે, જેનો હું પૂરેપૂરો શ્રેય મારા સતીશ સાહેબ અને સતીશ સાહેબને આપું છું. ને જેમાં અમને દર વખતે
ટેસ્ટ લેવામાં આવતી, અમારે રેગ્યુલર ટેસ્ટ ચાલુ રહેતી, પછી ડાઉટ સોલ્વ કરવામાં આવતા ને જેને કારણે અમારા બધા ડાઉટ સોલ્વ થતા ને અમને બધાને સારા માર્ક્સ આવ્યા છે. જેનો આભાર હું સતીશ સરને આપું છું. મારું નામ શિંગાડા પ્રિશા છે. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. તેમાં પાસ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. મેં માર્ચ 2023માં બોર્ડની એક્ઝામ આપેલી હતી. તેમાં મને 99.93 PR એટલે કે બોર્ડમાં 7મો ક્રમ પ્રાપ્ત થયેલો હતો. મેં 11-12 કોમર્સમાં શિવમ એજ્યુકેશન સેન્ટરની પસંદગી કરેલી હતી. 5 મે 2025ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. તેમાં 12 કોમર્સમાં મને 99.98 PR એટલે કે બોર્ડમાં બીજો ક્રમ અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવેલી છું. તેનો શ્રેય હું શિવમ એજ્યુકેશન સેન્ટરને આપું છું. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, તો તેમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 કોમર્સની પસંદગી કરવા માંગતા હોય અને આવું સારું પરિણામ પ્રાપ્ત કરવા માંગતા હોય તો શિવમ એજ્યુકેશન સેન્ટરની અવશ્ય પસંદગી કરે. મારું નામ ગાંધેશા બંસી છે. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે. મેં માર્ચ 2023માં ધોરણ 10ની પરીક્ષા આપેલી હતી, જેમાં મારે 99.97 PR એટલે કે બોર્ડ થર્ડ અને 95.66% આવેલા હતા. ત્યારબાદ ધોરણ 11-12 કોમર્સ માટે મારે વધુ સારું પરિણામ આવે તેના માટે મેં શિવમ એજ્યુકેશન સેન્ટરની પસંદગી કરેલી હતી. હમણાં જ 5 મે 2025ના રોજ ધોરણ 12નું પણ રિઝલ્ટ આવેલું હતું, જેમાં મારે 10મા કરતાં પણ વધુ સારા પર્સન્ટેજ અને PR એટલે કે 99.98 PR એટલે કે બોર્ડ સેકન્ડ, 2 વિષયમાં 100માંથી 100 BA અને સ્ટેટમાં અને 96.14% આવેલા છે. જો આપ પણ ધોરણ 10 પછી 11-12 કોમર્સ માટે ની પસંદગી કરવા માંગતા હોય તો આજે જ શિવમ એજ્યુકેશન સેન્ટરની મુલાકાત લો, કારણ કે એની એ વિશેષતા છે કે ત્યાં અનુભવી શિક્ષકોની ટીમ કાર્યરત છે તથા છેલ્લે સુધી સપોર્ટ મળે છે. તો આજે જ શિવમ એજ્યુકેશન સેન્ટરની મુલાકાત લો અને 11-12 માટે શિવમ એજ્યુકેશન સેન્ટરની પસંદગી કરો. વાત કરીએ ગઈકાલની દુર્ઘટનાની તો ગઈકાલે ઝાંઝરડા ચોકડીએ એક જેસીબી ચાલકે ખોદકામ દરમિયાન ટોરેન્ટ ગેસ એજન્સીની પાઇપલાઇનમાં બાકુર પાડી દેતા મોટી દુર્ઘટના ઘટી હતી અને 3 નિર્દોષ લોકોના મોત થયા હતા. સમગ્ર જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં અરેરાટી પ્રસરાવનારી આ ઘટના અંગે આજે શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાબદાર અધિકારી કે એજન્સી સામે કડકમાં કડક પગલાં ભરવા માંગણી કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, કોંગ્રેસના અગ્રણી અમિત પટેલ અને અન્ય આગેવાનોને કાર્યકરો આજે આ રજૂઆત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કોઈ પણ મોટા માથાને ન છાવરતા કડકમાં કડક પગલાં લેવા માટેની માંગણી કરાઈ હતી. દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ અને વિપક્ષી નેતા લલિત પરસાણાએ કહ્યું કે 3 નિર્દોષ લોકોના મોત થાય એ કોઈ નાની સૂની ઘટના નથી. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ અધિકારી હોય, સરકારે એની સામે કડકમાં કડક પગલાં ભરીને નિર્દોષ લોકોના મોતના પરિવારજનોને ન્યાય અપાવવો જોઈએ તેવી રજૂઆત આજે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝરડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે. કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે 3 જાનહાની થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ અમારી માગણી છે. જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવવધની એફઆઈઆર અમારી ફાડવાની રજૂઆત છે અને એની ફાટવી જોઈએ. અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તેવી અમારી ખાસ માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે આવેદનપત્ર આજ લોકોએ અમે શહેર કોંગ્રેસ, મહાનગરપાલિકાના અમારા શહેર પ્રમુખ મનોજભાઈ, વિરોધ નેતા ભાઈ લલિતભાઈ, અશરફભાઈ, કોર્પોરેશન બધા ભેગા થઈ અને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે આ લોકોને એવી માગણી કરેલી છે તાત્કાલિક એ લોકોને માનવ વધની કલમ લાગે તેવી માગણી કરેલ છે. લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ. આપણે જોઈએ કે કાલે ઝાંઝરડા ચોકડી ખાતે ગેસની લાઈનમાં મહાનગરપાલિકા દ્વારા જેસીબી લગાડતા મોટી દુર્ઘટના સર્જાઈ. 3 લોકોના મૃત્યુ થયા હતા અને હજી 5 થી 7 લોકો ઘાયલ છે. એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર
કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ જે ખોદવામાં આવેલું હતું એને હિસાબે આ દુર્ઘટના સર્જાણી હતી. મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે અડધડ આડેધડ જે આખા જુનાગઢમાં કામ છે એને આખું જુનાગઢ ત્રાહિમામ થઈ ગયું છે. આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારીના લીધે ઘણા લોકોના જીવ ગયા હતા. ઓકળાથી માંડીને આપણે એક બિલ્ડિંગ પણ પડ્યું હતું. આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા માંડ્યા. આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે, કારણ કે શાસક પક્ષ જેદુનું ચૂંટાણું ફોટા પાડવામાંથી જ નવરા નથી થતા. જુનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે, એટલે આ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય, કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય. અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડકમાં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય. સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું. તો બીજી તરફ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવીને ગઈકાલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય ચૂકવવા માંગણી કરી છે. ધારાસભ્યશ્રીએ કહ્યું કે રૂપલબેન સોલંકી, ભક્તિબેન સોલંકી અને હરેશભાઈ ડોબરિયા નામના 3 વ્યક્તિના મોત થયા છે. તેઓને આર્થિક સહાય આપવી ખૂબ જ જરૂરી છે. આ પરિવારજનો નાસ્તા એટલે કે ફાસ્ટફૂડ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઝાંઝરડા ગામે નાનકડા મકાનમાં રહેતા હતા, ત્યારે આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા આ પરિવારને આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય શ્રી કોરડિયાએ મુખ્યમંત્રી શ્રી સમક્ષ મૂકી છે. તો જૂનાગઢમાં હજુ પણ ઠેક ઠેકાણે રસ્તાના ખોદકામ ચાલી રહ્યા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થવાનું નામ લેતી નથી. આવા આક્ષેપ અને કચવાતા મને સૌ કોઈ તૂટેલા રસ્તા ઉપરથી બીતા પસાર થઈ રહ્યા છે. રસ્તાઓ તોડવામાં આવ્યા છે, ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે, પરંતુ બહાર કાઢવામાં આવેલી માટીના એટલા મોટા થર કરવામાં આવે છે કે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બને છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ અંગે મેયર અને પદાધિકારીનું ધ્યાન દોરતા કહ્યું કે લગભગ 1 મહિનાની અંદર ચોમાસું બેસી જશે અને વરસાદ આવશે. ગત ચોમાસે પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ધારાસભ્યના વિસ્તારમાં લોકોને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી અને ઠેક ઠેકાણે લોકો હેરાન થયા હતા. ત્યારે આ વખતે વરસાદ આવે તે પહેલા તમામ રસ્તાઓ સમથળ બનાવીને નવું ખોદકામ ન કરવા વિપક્ષી નેતાએ માંગણી કરી છે. અલબત્ત મેયર ધર્મેશ પોશિયાએ પણ કહ્યું કે જે રસ્તાઓ અત્યારે તૂટેલા છે એ તાત્કાલિક નવા બનાવવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે. ચોમાસું નજીક છે અને 1 મહિનામાં ગમે ત્યારે આપણે જોઈએ કે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે કે આ વખતે વહેલો વરસાદ થશે. તો આપણે જોઈએ કે મહાનગરપાલિકામાં હદ વિસ્તારમાં ચારે બાજુ કામગીરી ચાલી રહી છે અને મોટાભાગની ઓજી વિસ્તારમાં અત્યારે જોઈએ પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે. આ કામગીરી પૂરી થતાં ઓછામાં ઓછા 2 થી 3 મહિના લાગે એવી શક્યતા છે. પણ આપણે જોઈએ કે 1 જ મહિનામાં ચોમાસું બેસી જશે. એટલે શાસક પક્ષ હજી સુધી શું કરે એ તો ખબર નથી, પણ કમિશનરશ્રી પણ આ બાબતે કોઈ એક્શન લીધી નથી. કારણ કે જે રોડમાં જો રોડ નહીં બને તો ત્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બનશે. રાહદારીઓને ચાલવા માટેનો રસ્તો પણ નહીં રહે. ગાડી ને વાહન તો દૂરની વાત છે, કચરાની ગાડીઓ છે, બાળકોની સ્કૂલના વાહનો છે, તથા અવર જવર માટેના જે વાહનો છે, અવર જવર માટેની ખૂબ જ મુશ્કેલીઓ પડશે. આ બાબતે આપણે જોઈએ કે ગયા વખતે પણ આંદોલનો થયા હતા. ઝાંઝેડા રોડ, ઓજી વિસ્તારમાં તમામ જગ્યાએ ખૂબ જ તકલીફો પડી હતી. તો આ વખતે એની ઉપરથી જ્ઞાન લઈને આ વખતે એવું ના થાય અને જનતાને પીડામાં મહાનગરપાલિકા ના મૂકે, એ ઉપરથી અત્યારે તાત્કાલિક અસરથી જેટલા રોડ છે ખોદ્યા છે એ તમામમાં રોડ રસ્તા બની જાય એમ હોય અને નવા રોડ ત્યારબાદ જ ખોદવામાં આવે. અન્યથા અત્યારે જે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસની પાઇપલાઇન છે એના કામ બંધ કરવા જોઈએ. હાલ જુનાગઢની અંદર ગટર અને પાણીના કામ ચાલુ છે. તે દરમિયાન શાખા અધિકારીઓની મિટિંગ બોલાવવામાં આવી. અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના પણ આપવામાં આવી કે જુનાગઢની અંદર ભારે વરસાદને કારણે એક પણ જગ્યાએ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખી 1 થી 15 વોર્ડની અંદર હરેક વોર્ડની અંદર કોર્પોરેટરને સાથે રાખી કોર્પોરેટરને પણ બોલાવી અને કહેવામાં આવ્યું કે જે તે વોર્ડની અંદર
જ્યાં ભૂગર્ભના કામ અને ડીઆઈના કામ પૂર્ણ થયા છે ત્યાં તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ થઈ જાય. ચોમાસાને ધ્યાનમાં રાખી આગળ ભૂગર્ભનું કામ કેવી રીતે કરાવવું, થઈ શકે તેમ છે કે નહીં તેને પણ ધ્યાનમાં રાખી અધિકારીઓને પણ સૂચના આપેલી, જેથી કરીને આવનારા દિવસોમાં ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીઓ ન પડે એવા 100% અમારા પ્રયત્નો છે. ગઈકાલે સમગ્ર દેશમાં ભારતે જે પાકિસ્તાન અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો તેની વિજયની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે બીજે દિવસે પણ ભારતીય સેના ચૂપ ન બેઠી. અપેક્ષા હતી કે પાકિસ્તાન વળતો પ્રહાર કરશે, પરંતુ ભારતીય સેનાની સતર્કતાથી ઘણા બધા હુમલાઓ નિષ્ફળ બનાવ્યા. સાથોસાથ તેમણે પાકિસ્તાન ઉપર કેટલાક હુમલાઓ પણ કર્યા. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને.
હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એમાં તેમણે ઓપરેશન સિંદૂર અંગે તમામ રાજકીય પક્ષના આગેવાનોને તો વાકેફ કર્યા, સાથોસાથ એ પ્રકારનો સંદેશ પણ આપ્યો કે ભારત હજુ પણ ચૂપ નહીં બેસે. ભારતીય સેના હજુ પણ લડી લેવાના મૂડમાં છે. પહેલગામ હોય, બાલતાલ હોય કે કોઈ પણ હુમલો હોય, ભૂતકાળના હુમલાઓને પણ યાદ રાખીને આતંકવાદીઓને અને પાડોશી રાષ્ટ્રને જવાબ આપવાનો હવે સમય પાકી ગયો છે. નિવૃત્ત સેના અધિકારીઓ માને છે કે પીઓકે પરત લઈ લેવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે, પરંતુ આ બાબતે હજુ કેન્દ્ર સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. દરમિયાન કર્નલ સોફિયાએ જણાવ્યું કે પાકિસ્તાનને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. રાવલપિંડી ઉપર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે અને એક સ્ટેડિયમ તોડી પાડવામાં આવ્યું છે. તો લાહોરમાં એર ડિફેન્સને પણ નિશાન બનાવીને એને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કર્નલ સોફિયાએ કહ્યું કે પાકિસ્તાને ભારતમાં લગભગ 15 જેટલા હુમલા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફૌજની સતર્કતાને કારણે તમામ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના કચ્છ પંથકમાં પણ હુમલાનો પ્રયાસ થયા હોવાના સમાચાર છે, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતા સમાચાર ઉપર ખાસ કોઈ ધ્યાન ન આપવાને વિશ્વાસ ન મૂકવા
સરકારશ્રી તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે. ગમે તેમ હોય, અત્યારે તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે 8 રાજ્યોમાં 28 એરપોર્ટ 9મી મે સુધી બંધ કરી દીધા છે. 135 જેટલી ફ્લાઇટ રદ કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. અત્યારે જ્યારે વાયુસેના એક તરફ પાકિસ્તાન અને POK ઉપર હુમલા કરવામાં વ્યસ્ત છે, ત્યારે પાકિસ્તાન પણ તેના જવાબમાં એર સ્ટ્રાઇક કરે એની સંભાવનાને ધ્યાનમાં રાખીને 28 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના પણ 3 થી 4 એરપોર્ટનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે જે લોકોએ ટિકિટ બુક કરાવી છે, મુસાફરોને તકલીફ પડશે, પરંતુ દેશની અને સરહદની સુરક્ષા માટે કેટલાક આકરા પગલાં લેવા પણ જરૂરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીના સંનિષ્ઠ પ્રયાસોથી જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. DDO નીતિન સાંગવાનની બદલી થઈ ચૂકી છે, પરંતુ તેઓ તેમનો ચાર્જ છોડતા પહેલા સમર કેમ્પના માધ્યમથી બાળકો સાથે તેમણે સંવાદ કર્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં રમતગમતનું સ્તર ઊંચું આવે તે માટે આ પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આશીર્વાદરૂપ છે તેમ જણાવીને DDO નીતિન સાંગવાને બાળકો સાથે કેટલોક સમય પસાર કર્યો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, તીરંદાજી જેવી ઘણી બધી રમતોમાં ઘણા બધા બાળકો જોડાયેલા છે. જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ DDOની આ પહેલને આવકારી હતી અને કહ્યું કે ઉનાળુ વેકેશનમાં બાળકો મોબાઈલની ગેમ રમે એને બદલે આ પ્રકારની શારીરિક સોફ્ટવેર સાથે જોડાયેલી ગેમ રમે એ ખૂબ જ જરૂરી છે. ડેપ્યુટી DDO મીરાબેન સોમપુરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય સહિત અનેક અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો આપણે આજે જિલ્લા પંચાયત તરફથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને 10 દિવસના કેમ્પ યોજવામાં આવશે, સવારે અને સાંજે. આમાં ઘણી બધી રમતો જેમ કે શૂટિંગ, આર્ચરી, દેશી રમતો, ક્રિકેટ, જુડો, કરાટે આવી રમતો બાબતે માહિતી આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે. અને આ બધી સુવિધાઓ જે અહીંયા ઊભી કરવામાં આવેલી છે સાવ નવી સુવિધાઓ છે અને આમાં ઘણી બધી સુવિધાઓ ઓલિમ્પિક લેવલની પણ છે. આપણે જ્યારે 2036માં જ્યારે ભારતમાં ઓલિમ્પિક થશે, આમાં આપણે જે કોઈ મેડલ જોઈએ તો આપણે આની તૈયારી આજથી શરૂ કરવી પડશે. તો આ અભિગમ સાથે મારી જિલ્લા પંચાયતની આખી ટીમ, જેમાં મારા ડેપ્યુટી DDO શ્રી બંને, મારા એક્સચેન્જ શ્રી અને મારે જે શિક્ષણમાં DPO શ્રી, એમના દ્વારા ઘણું અથક પ્રયાસ કરવામાં આવેલો છે અને આ પછી આ બધું આયોજન થયેલું છે. અને આજના જે આપણે સમર કેમ્પના ઉદ્ઘાટનમાં આપણે છીએ અહીંયા, આમાં 500થી વધુ બાળકો આજે રજીસ્ટર થયેલા છે અને તબક્કાવાર એમની હવે તાલીમ ચાલુ થશે. અને બીજું, આપણે બધી છોકરીઓ જે પ્રાઇવેટમાં ભણતી હોય કે સરકારી શાળામાં ભણતી હોય અને સાથે સાથે સરકારી શાળાના બધા બાળકો, એમના માટે આ કેમ્પ જે છે આ બિલકુલ નિઃશુલ્ક છે. અને મને આશા છે કે આ જે આપણે એક પ્રયાસ બધા મળીને આ કરી રહ્યા છે, આથી ભવિષ્યમાં આ જગ્યાથી 2036માં કોઈને કોઈ ઓલિમ્પિક પદક જતા આમાંથી નીકળશે. આજરોજ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આજે જૂનાગઢની અંદર જે જગ્યા આવેલી છે એમાં પોસ્ટ ક્લબની જગ્યા છે, એની અંદર સમર્સ કેમ્પ રાખવામાં આવ્યો. જિલ્લાની અંદરથી જે નાના બાળકો છે, વિદ્યાર્થી છે, એ 500 કરતાં પણ આ વિદ્યાર્થીઓએ આ સમર્સ કેમ્પમાં ભાગ લીધો છે. આની અંદર ક્રિકેટ રમવા માટે બોક્સ ક્રિકેટનું પણ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અહીંયા અલગ અલગ રાઇફલ ટ્રેનિંગ માટે પણ એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈને બાણા વિદ્યા શીખવી હોય તો એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જીમની પણ વ્યવસ્થા છે. એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમારા જિલ્લા વિકાસ અધિકારી DDO સાહેબની સૂઝબૂઝથી આ જગ્યા જે એમ જ બંધ હાલતમાં પડેલી હોય તો જિલ્લા પંચાયતના DDO નીતિન સાંગવાન સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી આ જગ્યાને એટલી સુંદર અને બેસ્ટ બનાવી છે કે લોકો, જૂનાગઢ જિલ્લાના અને શહેરના લોકો આ જગ્યાનો ઉપયોગ કરતા થયા છે. અને વિવિધ જે પ્રવૃત્તિ જેને ફાવતી હોય, ક્રિકેટ રમવા કોઈ આવે, કોઈ રાઇફલ શીખવા માટે આવે, કોઈ જીમ કરવા માટે આવે, કોઈ અલગ અલગ રમતો માટે પણ આની અંદર ખૂબ ભાગ લઈ રહ્યા છે. આ જગ્યાને ચેતનવંતી બનાવવા માટે હું જિલ્લા વિકાસ અધિકારી DDO સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે જૂનાગઢની અંદર આ જગ્યાને ડેવલપ કરી છે.
ઝાંઝરડા ચોકડીએ ગઈકાલે ગેસ બ્લાસ્ટ બાદ 3 નિર્દોષ લોકોના મોત થયા છે. જે પરિવારના સુરેશભાઈ સોલંકીની પોલીસ ફરિયાદ બાદ બી ડિવિઝન પોલીસે જે જેસીબી ચાલક છે તેની ધરપકડ કરી છે. 3 લોકોના નિર્દોષ મોતને કારણે સમગ્ર શહેરભરમાં રોષ અને ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે જેસીબી ચાલક રાજેશ યાદવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ટોરેન્ટ ગેસ કંપનીએ ઘણી બધી જગ્યાએ સૂચનાના બોર્ડ મૂક્યા છે કે ખોદકામ કરતા પહેલા આ નંબર ઉપર ફોન કરીને જાણ કરવી જરૂરી છે. આમ છતાં જેસીબીના ડ્રાઈવરની બેદરકારીને કારણે ગઈકાલે મોટો બ્લાસ્ટ થયો અને 3 લોકોના મોત થયા. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રાઈવરને આરોપી બનાવીને મોટા માથાઓને છાવરવાનો આ સરકારનો પ્રયાસ છે જે ચલાવી લેવામાં નહીં આવે. માત્ર ડ્રાઈવર નહીં, ટોરેન્ટના અધિકારી હોય કે કોર્પોરેશનના અધિકારી પદાધિકારી હોય, તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ આરોપીની અટક અંગે વિગતો આપી હતી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શાહઅપરાધ મનુષ્યવધ અને શાહઅપરાધ મનુષ્યવધના પ્રયત્ન એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 તથા 110 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેસીબીનો ચાલક રાજેશ યાદવની છે ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવારની તપાસ આ બી ડિવિઝન પીઆઈ કરી રહેલા છે. સર, આ જેસીબી છે એ મહાનગરપાલિકાનું હતું, તો નિયમ મુજબ વોર્ડ ઇજનેર ત્યાં હોવા જોઈએ, પછી જે સેફટીના સાધનો હોવા જોઈએ, આ કાંઈ હતું નહીં. આ બાબતે કોઈ માહિતી નથી. આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. પેરેલલ ડીએમ સાહેબ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે. ટોરેન્ટ ગેસ ની જે પાઇપલાઇન નાખેલી છે ગેસની, ત્યાં સાઇન માર્ક હતા કે કેમ, પહેલાં ખોદકામ કરતાં પહેલાં સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ, આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગ્લિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણો સંસ્થા દ્વારા 6 અને 7 મે એમ 2 દિવસ દરમિયાન શહેરની 2 શાળાઓમાં બાળકોને પુસ્તક વાંચનની સાથે સાથે તેઓ વિડીયો પણ બનાવી શકે તેવો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સરગવાડા પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં વેકેશન હોવા છતાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પુસ્તકો વાંચીને તેમના પ્રતિભાવ રજૂ કરવાનો તેમણે મોકો લીધો હતો. દરમિયાન વાંચન વલોણો સંસ્થાના સંયોજક શ્રીઓના જણાવ્યા અનુસાર પુસ્તકો બાળકો ઘેરે લઈ જાય અને એમાં જે કંઈ બાળ વાર્તા હોય કે એમણે જે કંઈ વાંચ્યું હોય એનો 1.5 થી 2 મિનિટનો વિડીયો બનાવી શકે એ પ્રકારનું આયોજન આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેને સરગવાડા પ્રાથમિક શાળા અને કન્યા શાળા નંબર 4 માં સારો પ્રતિસાદ મળ્યો છે. સરગવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ પોતાની આગવી ભાષામાં પુસ્તક પરિચય અને ખાસ કરીને પુસ્તક વાંચવાના અભિયાનને આવકાર્યું હતું. તો આચાર્ય વિપુલ રાવલે કહ્યું કે સરગવાડા પ્રાથમિક શાળામાં ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ થાય છે અને બાળકો વાંચન પણ કરે છે. પ્રાર્થના પછી પણ અમે સમાચારનું વાંચન કરાવીએ છીએ, પરંતુ ગમતા વિષયો સાથેના પુસ્તકો અથવા તો નવા વિષયોનું અવલોકન કરવાનો આ જે મોકો બાળકોને પ્રાપ્ત થયો છે એ વાંચન વલોણો સંસ્થાને આભારી છે. તો આવો જ સાત્વિક ઉપક્રમ ગિરનાર રોડ પર આવેલ કન્યા શાળા નંબર 4 ખાતે પણ સંપન્ન થયો, જેમાં એવોર્ડ વિજેતા શિક્ષિકા કંચનબેન અને ખૂબ જ ઉત્સાહિત વિદ્યાર્થીઓએ વાંચન એટલે કે પુસ્તકોનું વાંચન તો કર્યું, સાથોસાથ નવા વિડીયો બનાવવાની પણ પહેલ કરી હતી. આવો સાંભળીએ એમના પ્રતિભાવો. અમને સમજાયું કે પુસ્તકોનું વાંચન શા માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સારા પુસ્તકો આપણા સાચા મિત્ર બની શકે છે. જેવી રીતે એમ માણસ વિશે તેના અભિપ્રાય તેના મિત્ર વર્તુળ પરથી કાઢી રાખવામાં આવે છે, તેવી જ રીતે તે કેવું પુસ્તક વાંચે છે તેના પરથી તેના વિચારો અને વિકાસનો ક્યાસ આપણે કાઢી શકીએ છીએ. રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી ગૌરવણી આપી શકે છે. હું કંચનબેન સાંગાણી PM શ્રી કન્યા શાળા નંબર 4 જૂનાગઢ આસિસ્ટન્ટ શિક્ષક. 2 દિવસ માટે વાંચન વલોનો કાર્યક્રમ અમારી શાળામાં ગોઠવવામાં આવ્યો હતો. એમાં મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વાંચન વલોણા પ્રોગ્રામમાં પહેલે દિવસે પુસ્તકોને કેવી રીતે વાંચવા, કેવી રીતે એનો વિચાર કરવો અને પુસ્તકોના નામ કેવી રીતે યાદ રાખવા એની એક સરસ મજાની માહિતી આપવામાં આવી હતી. અને બીજે દિવસે કોઈ વાર્તા કરવી હોય તો એમાં કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું અને ઊંડાણથી પોતાની વાર્તા છે એ સામેના માણસો પર કેવી રીતે ઇમ્પ્રેસ કરવી એની પણ સરસ મજાની ઊંડાણથી વાતો કરવામાં આવી અને એનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું, જેથી કરીને બાળકો ખૂબ જ ખુશ થયા અને ભવિષ્યમાં પોતે સારા વક્તા બની શકે, વાર્તાકાર બની શકે, કવિ બની શકે એના માટેનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકો અને વાલીઓ પણ ખૂબ રાજી થયા છે. અને વેકેશનમાં આ વાંચન વલોણા કાર્યક્રમનો હું આભાર માનું છું કે વેકેશનમાં આ બાળકો છે એ મોબાઈલને તિલાંજલિ આપી અને જે અહીંયા જે શીખવવામાં આવ્યું છે એ સ્ટેપ પ્રમાણે પોતે વાર્તા કાવ્ય બનાવશે અને ભૂલતા વેકેશને પછી એ રજૂ કરશે. તો હું વાંચન વલોણો ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ હાલે પોતર નાસિરા છે. હું શ્રી સરગવાડા પ્રાથમિક શાળાની અંદર ધોરણ 5માં અભ્યાસ કરી રહી છું. આ વાંચન વલણમાં 2 દિવસથી હું આવું છું. આમાં મેં ભાગ લીધો છે. તો આ પુસ્તક બધા જ ને વાંચવું જોઈએ અને આમાં બધા જ ને ભાગ લેવો જોઈએ. હું વિપુલ કુમાર રાવલ સરગવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું. વાંચન વલોણું સંસ્થા જૂનાગઢ દ્વારા અમારી સરગવાડા પ્રાથમિક શાળામાં 2 દિવસીય વાંચન વિચાર વિડીયો શિબિરનું આયોજન થયું હતું. તારીખ 6 થી તારીખ 7 સુધી આ શિબિરમાં 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વાંચન વલોણું સંસ્થા દ્વારા જે સાહેબો આવ્યા ને તેમના દ્વારા બાળકોને વાંચન પ્રત્યે અભિમુખ કરવા માટે ખૂબ સરસ રીતે સમજણ આપવામાં આવી. સાથે સાથે આ વાંચનની સમીક્ષાની અભિવ્યક્તિ કઈ રીતે સુંદર રીતે કરી શકાય તેની પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અને એના ફળશ્રુતિ રૂપે બધા જ બાળકો છે એ ઘરે પુસ્તકો વાંચવા લઈ ગયા અને આ પુસ્તકોને સારી રીતે પઠન કર્યું અને આજ રોજ તેમને ખૂબ સુંદર રીતે એની સમીક્ષા પણ કરી. આમ આ વાંચન વિચાર વિડીયો શિબિરથી બાળકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા જોવા મળે છે. આજના સમયમાં મોબાઈલ મૂકી અને બાળકો છે એ પુસ્તકો તરફ વળે એ માટેનો આ વાંચન વલોણું સંસ્થાનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું. અમારી શાળા પસંદ કરવા બદલ હું પુનઃ આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, અસ્તુ. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા લગભગ 1 વર્ષ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને એ વખતે જે ઉમેદવારો ઇન્ટરવ્યુમાં પાસ થયા હતા આવા ઉમેદવારો લાંબા સમયથી વર્ક ઓર્ડર એટલે કે નોકરીના ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા. 1 વર્ષ થઈ ગયું હોવા છતાં આવા બેરોજગાર ઉમેદવારોને ઓર્ડર ન મળતા તાજેતરમાં તેઓ મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળીને પોતાની લાગણી રજૂ કરી હતી. દરમિયાન આ ઉમેદવારોએ કહ્યું કે 1 વર્ષથી અર્બન હેલ્થ સેન્ટર માટે અમારી પસંદગી થઈ ગઈ છે પરંતુ અમને ઓર્ડર આપવામાં આવ્યા નથી જેને કારણે અમે નોકરી મળી ગઈ હોવા છતાં બેરોજગાર છીએ. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સમગ્ર પ્રકરણ ગાંધીનગરથી હેન્ડલ થાય છે તેવો જવાબ આપ્યો છે અને સચિવાલયમાં રજૂઆત કરો એમ કહ્યું છે પણ અમે કોર્પોરેશનની પરીક્ષા પાસ કરી છે જેથી અમે માત્ર ને માત્ર કોર્પોરેશનને જવાબદાર ઠેરવીએ છીએ. જે કંઈ કામગીરી કરવાની થાય તે મ્યુનિસિપલ કમિશનર અથવા તો સંબંધિત વિભાગે સચિવાલય સુધી કરવી જોઈએ. અર્જુન ગોજિયા છે, હું એક્સરે ટેકનિશિયનનો કેન્ડિડેટ છું. આજે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ તો અમને એવું કહેવામાં આવ્યું છે કે એક્સરે ટેકનિશિયન અને સ્ટાફ નર્સની હજી મંજૂરી આવી નથી કેવું અને તમે ત્યાં મળી આવો એકવાર ગુજરાત સચિવાલયમાં મળી આવો કે મંજૂરી બાબતે. હવે અમને સચિવાલયમાં કોણ જવાબ આપે? અમારે તો જો કોર્પોરેશનની ભરતી હતી તો અમને તો કોર્પોરેશન પાસે જ અમારે આવવાનું હોય. હવે CHCની પોસ્ટ કહે કે એક્સરે ટેકનિશિયન અને સ્ટાફ નર્સની મંજૂરી નથી મળી તો બાકી બધા કોર્પોરેશનમાં મંજૂરી મળી ગયેલ છે. અમને વર્ષ દિવસ જેવું થઈ ગયું છે હજી અમને મંજૂરી મળી નથી એવું કહેવામાં આવે છે. પહેલાં કાસ્ટ વેરિફિકેશનનું કહેવામાં આવતું હતું પછી મંજૂરીનું કહેવામાં આવે છે. હવે એમ કહે છે કે PHCની જે પોસ્ટ હતી એની મંજૂરી બાકીના કેડરની મળી ગયેલ છે અને અમને એક્સરે ટેકનિશિયન અને સ્ટાફ નર્સની હજી મંજૂરી નથી મળી. તમે એકવાર ગુજરાત સ્ટેટમાં જઈ આવો. હવે અમે ગુજરાત સ્ટેટમાં જઈએ કે સચિવાલયમાં જઈએ તો ત્યાં અમને કોણ આન્સર આપે? કોઈ. અમારે તો કોર્પોરેશનની ભરતી કરી તો કોર્પોરેશન પાસે જ આવવું પડે, કમિશનર સાહેબ પાસે આવવું પડે, એમઓએચ સાહેબ પાસે આવવું પડે. નામ આસિમ સોરઠિયા, કેડર ફાર્માસિસ્ટ. અર્બન હેલ્થ સોસાયટીની જે રેગ્યુલર ભરતી હતી એના બધા અમે કેન્ડિડેટ છીએ. આમાં ભરતી હતી સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, એક્સરે ટેકનિશિયન, લેબ ટેકનિશિયન, ANM અને MPAW અને મેડિકલ ઓફિસર. 7 કેડરની ભરતી હતી. સપ્ટેમ્બર 2023માં નોટિફિકેશન બહાર પડી હતી અને જાન્યુઆરી 2024માં એક્ઝામ લેવાની હતી અમારી. એ પછી માર્ચમાં પરિણામ આવ્યું હતું અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હતી એટલે અમને કીધું હતું કે વેરિફિકેશન પછી થશે. એટલે મે મહિનામાં વેરિફિકેશન થયું અને ત્યારબાદ કીધું કે 15-20 દિવસમાં ઓર્ડર આપી દેશે એમ નિમણૂક પત્રો. તો એ પછી આવ્યા નહીં એટલે અમે આ જૂન 2024થી લઈને ડિસેમ્બર 2024 સુધી કમિશનર સાહેબને 4 વાર મળ્યા. એટલે એવું જ કીધું કે ભાઈ અમને તમારા કરતાં વધારે ચિંતા છે અને તમારા ઓર્ડર આપી દઈશું એમ. પછી પાછા આવ્યા તો એવું કીધું કે ભાઈ તમારી મંજૂરી નથી મળી આરોગ્ય વિભાગમાંથી. એટલે અમે બીજા કોર્પોરેશન પાસે જાણ્યું તો એ બધાની મંજૂરી આવી ગઈ છે ને કે ખાલી જુનાગઢની નહીં આવી એટલે એ વાત ખોટી હતી આખી. એટલે પછી મંજૂરી આવી તો કે હવે ફેબ્રુઆરીમાં મંજૂરી આવી છે એટલે હવે અમે 31 માર્ચ સુધી ઓર્ડર દઈશું. 31 માર્ચ થઈ ગઈ પાછા પૂછ્યું કે હવે કે CM સાહેબ પાસે સમય માંગ્યો છે કે આવશે એટલે ઓર્ડર દઈશું, એમના હસ્તે આપણે ઓર્ડર આપવાનું કરશું. એટલે એ CM સાહેબના આવવાનો તો કોઈ કાર્યક્રમ ડિક્લેર થયો નહીં એટલે ક્યાંય મીડિયામાં ક્યાંય ના આવ્યું. એટલે પછી હવે પાછા પૂછ્યું કે હવે કે મંજૂરી મળી ગઈ છે એટલે હવે ઓર્ડર MOH સાહેબ આપશે. મેકઅપમાંથી બધું પૂરું થઈ ગયું છે પણ જે ઓર્ડરના કાંઈ ઠેકાણા નથી. 1 વર્ષ જેવો સમય વીતી ગયો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે પરંતુ આપણે રજા લઈએ તે પહેલા ફરીથી એકવાર જોઈ લઈએ મુખ્ય સમાચાર. ધોરણ 10 નું રાજ્યનું 83.8% પરિણામ જાહેર. જુનાગઢ જિલ્લાના 81.80% પરિણામમાં શિવમ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓ ઝળક્યા. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે થયેલી ગેસ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી અને એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધીને કડક પગલાં ભરવા કોંગ્રેસની માંગ. ચોમાસું નજીક છે ત્યારે શહેરમાં હજુ પણ તૂટેલા રસ્તાને ખોદકામ શહેરીજનો માટે મોટી સમસ્યા બની શકે છે. વિપક્ષે નવા ખોદકામ ન કરવા મેયરને કરી રજૂઆત. અને ગઈકાલે ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં JCB ડ્રાઈવરની ધરપકડ.
મોટા માથાઓને છાવરવા ડ્રાઈવરને આગળ કરી દીધો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.